શુભ સવારે મિત્રો. હું રાહુલ વાઘેલા અને આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પ્રકરણ 4 કાર્બન અને તેના સંયોજનો વિશેનો અભ્યાસ કરવો છે. એના સંયોજનો વિશે વિસ્તૃતમાં ચર્ચા કરવી છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે આપણે ચેપ્ટરનું નામ જોઈશું કાર્બન, તો કાર્બન એટલે શું વિદ્યાર્થી? કાર્બન ક્યાં હોય છે, કેવો હોય છે, અને કાર્બન નામ આપણે ખૂબ જ સાંભળેલું છે, એની ચર્ચાઓ પણ કરેલી, એની સામે જાણકારી પણ મેળવી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે કાર્બનની વાત કરીએ તો આપણે આપણી આસપાસની બધી જ વસ્તુઓ જ્યારે પૃથ્થકરણ કરીએ, એનાલિસિસ કરીએ, ત્યારે આપણને સમજ પડે છે, અભ્યાસ કરીએ ત્યારે આપણને ખબર પડે છે કે આપણી આસપાસ રહેલી બધી જ વસ્તુઓ કાર્બન પર આધારિત છે. જેમ કે લઈશું કે અન્ન છે, આપણે જે અન્ન લઈએ છીએ, ખોરાક લઈએ છીએ, પુસ્તકો છે, આપણી આસપાસની બધી જ વસ્તુ, ચોપડીઓ છે, પુસ્તકો છે, પછી હું જ્યાં ચોક લઈને ઉભો છું, આ બોર્ડ છે, આ બધી જ વસ્તુઓ ઓલમોસ્ટ કાર્બનથી બનેલી છે, કાર્બનથી આધારિત છે. અને એ જ કાર્બન દ્વારા બીજા જે તત્વો નિર્માણ પામે છે, બીજા જે સંયોજનો બને છે, આપણે આ પાઠમાં, આ પ્રકરણમાં એનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી કે કાર્બન કઈ કઈ જગ્યાએ હોય છે, તો આપણે કહી શકીએ કે આપણી આસપાસ પુસ્તક હોય છે, અન્ન હોય છે, બરાબર છે, અથવા હું કોઈ વસ્તુ લઈ લઉં, તુલસીઓ છે, આ બધી જ વસ્તુઓ કાર્બનથી બનેલી છે, કાર્બન પર આધારિત છે. હવે ધ્યાન રાખજો કે આપણી આસપાસની બધી સજીવ સંરચનાઓ, સૃષ્ટિની દરેક સજીવ સંરચનાઓ, જેમ કે પ્રાણીઓ છે, પક્ષીઓ છે, આ બધા જ કાર્બન પર આધારિત છે. એટલે કે આપણે એવું લખી શકીએ છીએ કે સજીવ સંરચનાઓ પણ કાર્બન પર આધારિત છે. હવે કાર્બન પર આધારિત છે, પણ આપણી આસપાસ અથવા સૃષ્ટિમાં કાર્બનની માત્રા, એક્ઝેક્ટ અમાઉન્ટ, આપણે એને લખી શકીએ કે કાર્બનનું અમાઉન્ટ કેટલું છે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનના અમાઉન્ટની વાત કરીએ તો કાર્બનનું અમાઉન્ટ એટલે કે માત્રા, પ્રમાણ ક્યાં હોય? તો કે પૃથ્વીની અંદર હોઈ શકે, પૃથ્વીના પેટાળમાં, અથવા વાતાવરણમાં હોઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, કાર્બનનું પ્રમાણ વાતાવરણમાં 0.03% છે. એટલે કે હવામાં વાત થાય છે, હવાનું જે આવરણ છે, આપણે એને વાતાવરણ કહીએ છીએ, અને એ જ વાતાવરણમાં આપણા કાર્બનની માત્રા 0.03% હોય છે. ખૂબ જ સરળ છે. હવે જ્યારે વાત કરીએ આપણે પૃથ્વીના પોપડાની, તો એમાં કાર્બનની માત્રા 0.02% છે વિદ્યાર્થીઓ. હવે પૃથ્વીના પોપડાની વાત કરીએ તો આપણે ઉદાહરણ તરફ સમજીએ. ધારો કે વિદ્યાર્થી મિત્રો, આ આપણી પૃથ્વી છે, બરાબર છે, આ પૃથ્વી છે. હવે આપણે ધ્યાન છે આપણને મતલબ કે આપણે અહીંયા રહીએ છીએ, બરાબર, આપણે આ પૃથ્વીની સપાટી પર રહીએ છીએ. કોઈ એવું કહે કે હું અહીંયા રહું છું, તો ઇટ ઇઝ નોટ પોસિબલ, શક્ય જ નથી. કારણ કે અહીંયા તો જમીનથી સ્ટાર્ટ અંદર આપણે પૃથ્વીના પેટાળમાં જઈ શકીએ છીએ. હવે જે આ અવકાશ છે, એટલે કે આ પૃથ્વી એક ગોળો છે અને એ અવકાશમાં તરે છે, અને એની સપાટી ઉપર, એટલે કે આ જે વર્તુળાકાર માર્ગ છે, વર્તુળાકાર જગ્યા છે, એની ઉપર આપણે સપાટી ઉપર રહીએ છીએ. ધારો કે કોઈ એવું કહે સર કે આ વ્યક્તિ અહીંયા રહે છે, તો એ પડી કેમ નથી? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીનું પોતાનું ગુરુત્વાકર્ષણ બળ છે, પૃથ્વી પોતાની અંદર બધી વસ્તુને આકર્ષે છે. એટલે કે આ જે બધા જ વ્યક્તિઓ છે આ જગ્યા પર, આપણે જે પણ આપણી વસ્તી છે જગ્યા પર, એ ગુરુત્વાકર્ષણ બળના કારણે ટકી રહે છે. હવે વિદ્યાર્થી, પૃથ્વીની અંદરની તરફ જો તો પૃથ્વીના અમુક આવરણો આવેલા છે, પૃથ્વીના પેટાળને અમુક વિભાગોમાં વહેંચવામાં આવેલા છે. હવે એને જે ઉપરનું પરત છે એને ક્રસ્ટ કહેવામાં આવે છે. એને શું કહીશું મિત્રો? ક્રસ્ટ કહીશું. એના પછીનું જે આવરણ છે એને મેટલ કહેવામાં આવે છે, અને જે સૌથી છેલ્લું આવરણ છે એને કોર કહેવામાં આવે છે. હવે જે પૃથ્વીના પોપડાની વાત થાય છે, એ વાત છે આ ઉપરના આવરણની. આ જે ઉપરનું આવરણ છે વિદ્યાર્થી મિત્રો, ક્રસ્ટનું, એ પણ બે ભાગમાં વહેંચાયેલું છે. કયા બે ભાગ? તો કે આઉટર ક્રસ્ટ અને ઇનર ક્રસ્ટ. આઉટર ક્રસ્ટ એટલે કે બહારી પરત અને અંદરની પરત. જે બહારી પરત છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી આપણે આપણા ખનિજ તત્વો મળે છે. હવે ખનિજ તત્વો કયા કયા હોઈ શકે? તો કે બધા જ તત્વો, જેમ કે આયર્ન છે, એલ્યુમિનિયમ છે, કાર્બન છે, પોતાના બધાના જ કશી વસ્તુ સાથે જોડાયેલા તત્વો મળે છે. એટલે કે એને આપણે કોર પણ કહી શકીએ છીએ. એ વાત આપણે આગળના ચેપ્ટરમાં ભણીશું. અહીંયા
Na2CO3 અહીંયા લખી શકાય કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ પણ મળે છે. હવે બીજી વસ્તુની વાત કરીએ બીજું કયું મળે છે વિદ્યાર્થી મિત્રો તો આપણે લખી શકીએ કે હાઇડ્રોજન કાર્બન હાઇડ્રોજન કાર્બોનેટ. હવે અહીંયા થોડી જગ્યા ઓછી પડી ગઈ એટલે આ રીતે લખી શકાય એને હાઇડ્રોજન કાર્બોનેટ. હવે હાઇડ્રોજન કાર્બોનેટ નું ઉદાહરણ લઈએ તો આપણે લખી શકીએ છીએ NaHCO3 એટલે કે સોડિયમ હાઇડ્રોજન અને કાર્બોનેટ. વિદ્યાર્થી મિત્રો હવે આગળ એક હજી તત્વની વાત કરવી છે કે ત્રીજું તત્વ કયો આ આવરણમાંથી મળે છે તો આપણે લખી શકીએ કોલસો એટલે કે કોલ ઇંગ્લિશમાં એને કોલ કહીશું. ચોથું મળે છે આપણને પેટ્રોલિયમ. તો વિદ્યાર્થી મિત્રો પેટ્રોલિયમ અને કોલસાની વાત આપણે આપણા વિજ્ઞાનના આગળના પાઠ એટલે કે ઊર્જા અને એના સ્વરૂપો વિશે વાત કરીશું ત્યારે આ બે શબ્દોનો અભ્યાસ કરીશું કે આ બે શબ્દો એક્ચ્યુઅલીમાં છે શું. હવે વિદ્યાર્થી મિત્રો જોયું કે જે પોપડામાં આપણી માત્રા છે 0.02% છે એટલે કે આ બધી વસ્તુઓ આ વર્ગમાંથી મળે છે અને એની માત્રા 0.02% છે. હવે પૃથ્વીના આવરણ એટલે કે વાતાવરણની વાત કરીએ કે પૃથ્વીનું જે પણ વાતાવરણ છે વિદ્યાર્થી મિત્રો એમાં એક્ચ્યુઅલીમાં કાર્બન ડાયોક્સાઇડ તરીકે આપણને આપણો કાર્બન મળી આવે છે અને એ આવરણ તમને ખબર જ છે કે આપણી આસપાસ જે હવાનું આવરણ છે જે આપણને પ્રોટેક્શન પણ આપે છે આપણને આપણા જે જરૂરી વાયુનું પણ પ્રમાણ પૂરતું પાડે છે. એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે આ આપણું વાતાવરણ છે અને એમાં કાર્બન CO2 તરીકે આપણને મળે છે અને એની માત્રા કેટલી છે તે મિત્રો 0.03%. એટલે કે આપણે જાણી શકીએ છીએ કે આપણી આસપાસ જે કાર્બન રહેલો છે એ 0.02% 0.03% એટલે કે ખૂબ જ અલ્પ પ્રમાણમાં રહેલો છે. હવે આ કાર્બન ખૂબ જ અલ્પ પ્રમાણમાં હોવાથી આપણે એવું કહી શકીએ કે આપણા જીવનમાં અથવા આપણી આસપાસ કાર્બનનું મહત્વ તો ખૂબ જ છે અને માત્રા ખૂબ જ અલ્પ છે. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કાર્બનના એવા કયા ગુણધર્મો છે કાર્બન એવી કઈ લાક્ષણિકતાઓ ધરાવે છે કે આપણા જીવનમાં એ ખૂબ જ ઓછી માત્રામાં હોવા છતાં પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્વ ધરાવે છે ખૂબ જ મોટું પ્રભુત્વ ધરાવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે આપણે કાર્બન વિશેનો અભ્યાસ કરવાનો છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે કાર્બન વિશે અભ્યાસ કરવો હોય તો કાર્બન કયા કયા ગુણધર્મો ધરાવે છે એનો અભ્યાસ કરવો હોય કાર્બન ની લાક્ષણિકતાઓ કાર્બન કયા પ્રકારનું હોય છે કાર્બનની ઇલેક્ટ્રોન સંરચના કાર્બનનું પરમાણુ કેવો હોય છે એના માટે આપણે આ પાઠમાં આ પ્રકરણમાં અમુક મુદ્દાઓ વિસ્તૃત રીતે ચર્ચવાના છે વિસ્તૃત રીતે ભણવાના છે. તે મુદ્દાઓ કયા કયા છે આ પાઠમાં આપણે કયા કયા અભ્યાસ કરવાના છે એની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો આપણે મુદ્દાઓ જોઈશું. કયા કયા ટોપિક વિશે આપણે અભ્યાસ કરવાનો છે આ પ્રકરણમાં એની વાત કરીશું મિત્રો. તો સૌથી પ્રથમ છે સૌપ્રથમ મુદ્દો વિદ્યાર્થીઓ આપણો એ છે એવા મુદ્દા વિશે ચર્ચા કરવાની છે કે કાર્બનમાં બંધન કેવા પ્રકારનું છે. કાર્બન જ્યારે બીજા તત્વો સાથે સંયોજન બનાવે છે કાર્બન અથવા તો કોઈ અલગ તત્વ સાથે બનાવી શકે અથવા તો કાર્બન સાથે સંયોજન બનાવી શકે તો વિદ્યાર્થી મિત્રો ત્યારે એ જોડાઈને કયા પ્રકારનું બંધન બનાવે છે એના વિશે અભ્યાસ કરવાનો છે. તો આપણે કહી શકીએ કે કાર્બન બીજા તત્વો સાથે સહસંયોજક બંધ બનાવે છે. સહસંયોજક બંધ દ્વારા બીજા સંયોજનનું નિર્માણ કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજા તત્વની વાત કરીએ બીજા મુદ્દાની વાત કરીએ તો બીજો મુદ્દો છે કાર્બન. બીજા મુદ્દા વિશે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આપણે કહી શકીએ કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ એટલે કે કાર્બનનું વર્સટાઇલ નેચર. વર્સટાઇલ કહી શકાય ફ્રેન્ડ્સ. અહીંયા વર્સટાઇલ નો મતલબ કે ડોમિનેશન વાળું પદાર્થ તત્વ જેનું મહત્વ જેનું પ્રભુત્વ વધારે હોય એટલે કે કાર્બન કેવો છે કે વર્સટાઇલ છે. એ તરત બીજા પદાર્થો બીજા તત્વો સાથે પ્રક્રિયા કરે છે કાર્બન કાર્બન સાથે પ્રક્રિયા કરે અને આપણને અનેક સંયોજનો
જ જરૂરી ઉપયોગ થાય છે. એટલે કે કાર્બન કેવો છે? સર્વતોમુખી વર્સેટાઇલ નેચરનો છે. એટલે કે આપણે આ મુદ્દા વિશે પણ અભ્યાસ કરવાનો છે. હવે ત્રીજો છે કાર્બન સંયોજનોના રાસાયણિક ગુણધર્મો. એટલે કે આ જે વર્સેટાઇલ નેચર દ્વારા કાર્બનિક સંયોજનો આપણને મળે છે નવા એ નવા કાર્બનિક સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ, રાસાયણિક ગુણધર્મો, રાસાયણિક લાક્ષણિકતાઓ, રાસાયણિક કેરેક્ટરિસ્ટિક્સ, એ લોકોનો ઉદ્ભવ કેવી રીતે થયો છે, એ લોકોનો દેખાવ કેવો છે, કલર કેવો છે, સ્મેલ કેવી છે, રંગ કેવો છે, આપણે એની બધી જ વાત આ મુદ્દામાં કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણો ચોથો મુદ્દો છે કાર્બનના અમુક મહત્વપૂર્ણ સંયોજનો. જેમ કે ઇથેનોલ ને આપણે CH3CH2OH વડે દર્શાવીએ છીએ. એનો અભ્યાસ કરવાનો છે. પછી ઇથેનોઇક એસિડ એટલે કે CH3COOH વિશે અભ્યાસ કરવાનો છે. હવે જે આ કાર્બનિક સંયોજનો આપણને મળ્યા છે એમાંથી મહત્વપૂર્ણ બે સંયોજનો આપણે લીધા છે, ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ. ફ્રેન્ડ્સ, આમાં ઇથેનોલ અને ઇથેનોઇક એસિડ એકબીજા સાથે અથવા બીજા તત્વો સાથે, બીજા પદાર્થો સાથે કેવી રીતે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, એ લોકોના રાસાયણિક ગુણધર્મો કેવા હોય છે એનો અભ્યાસ કરવાનો છે. અને આપણો પાંચમો મુદ્દો અને છેલ્લો મુદ્દો છે સાબુ અને પ્રક્ષાલકો. હવે વિદ્યાર્થીઓ, સાબુ અને પ્રક્ષાલકો એટલે કે સોપ એન્ડ ડિટર્જન્ટ. આપણે જાણીએ છીએ કે આપણા કપડામાં કોઈ તેલી બિંદુ દ્વારા દાગ પડે કે આપણે જાણતા હોય ત્યારે દાગો પડ્યો હોય તો મમ્મી એને અથવા સાબુથી અથવા પ્રક્ષાલકોથી એટલે કે સોપ એન્ડ ડિટર્જન્ટ એટલે કે ડિટર્જન્ટ અથવા એરિયલ છે, ઘડી આવે છે, બધા ડિટર્જન્ટના પ્રકાર છે. એના દ્વારા આપણે આપણા કપડામાંથી દાગ દૂર કરીએ છીએ. એટલે કે એ પણ એક રાસાયણ છે. અને પાછું રાસાયણ તો છે એટલે કેવું છે? કાર્બનિક સંયોજનો છે. એટલે કે આ બેની જે પ્રોસેસ છે, દાગ દૂર કરવાની જે મેકેનિઝમ છે, એનો અભ્યાસ આપણે આ મુદ્દામાં કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, પાંચે પાંચ મુદ્દાઓને આપણે વિસ્તૃત રીતે ભણીશું અને એનો અભ્યાસ કરીશું. એના મેકેનિઝમ, એની પ્રોસેસ, એની અંદર રહેલા કાર્બનના બંધન. જેમ કે આપણે પહેલું ઉદાહરણ લઈએ, કાર્બનનું બંધન છે. તો કાર્બનનું બંધન કેવી રીતે થાય છે, કાર્બન શું ધરાવે છે, કયું પરમાણુ છે, બધો જ અભ્યાસ કરવાનો છે. એટલે કે આપણો સૌપ્રથમ મુદ્દો છે કાર્બનનું બંધન. એટલે જોઈશું વિદ્યાર્થી મિત્રો કે કાર્બન કેવી રીતે એકબીજા સાથે બંધન બનાવે છે, સહસંયોજક પ્રવૃત્તિઓમાં કેવી રીતે કરે છે, એનો અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. કાર્બનનું બંધન એટલે કે કાર્બન બીજા તત્વો સાથે અથવા કાર્બન સાથે જ કેવી રીતે બંધન બનાવે છે, કેવી રીતે જોડાયેલા નવા સંયોજનો બનાવે છે એનો અભ્યાસ કરવો હોય તો આપણે કાર્બનની ઇલેક્ટ્રોનીય રચના, કાર્બનમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે, કાર્બનનો પરમાણુ કેવો છે એનો અભ્યાસ કરવો પડે. અને એ અભ્યાસ કરવા માટે આપણને પરમાણુની રચના કેવી હોય છે, પરમાણુનું સામાન્ય જ્ઞાન જરૂરી છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે હવે કાર્બનના બંધન માટે પહેલા સૌપ્રથમ પરમાણુ વિશે અભ્યાસ કરી લઈએ. एक्चुअली परमाणु है શું? હવે વિદ્યાર્થી મિત્રો, ધારો કે હું એક એક્ઝામ્પલ લઈ લઉં. આપણી પાસે કોઈ વસ્તુ છે, કોઈ વસ્તુ એક ચોક્કસ પ્રકારની દ્રવ્યથી બનેલું છે, ચોક્કસ પ્રકારના દ્રવ્ય રચકતા વસ્તુથી બનેલું છે. હવે એ દ્રવ્યનો નાનો એકમ શું કહેવાય? કોષ કહેવાય, આપણો પરમાણુ કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, પરમાણુમાં એક્ચ્યુઅલી હોય શું? ધારો કે હું અહીંયા પરમાણુની રચના કરું, આ મારો પરમાણુ છે કે આ પરમાણુ છે. તો જે અંદર ડોટ લાઇક સ્ટ્રક્ચર છે એને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. હવે જે ન્યુક્લિયસ, હવે પરમાણુની વાત કરતા હોઈએ તો આપણો પરમાણુ ત્રણ મહત્વના ઘટક કણોથી બનેલો છે. ત્રણ મહત્વના ઘટક કણો કયા કયા હોઈ શકે તો લખી શકાય.
મિત્રો આપણો જે પરમાણુ છે તે આ ત્રણ મહત્વના ઘટક કણોથી બનેલો છે. વિદ્યાર્થી મિત્રો એક્ચ્યુઅલીમાં ત્રણ કણો હોય પરમાણુથી પરમાણુની અંદર સમાવેલા છે, તો એક્ચ્યુઅલી રહે છે ક્યાં? એ ક્યાં મળી આવે છે, ક્યાં હોય છે? તો હવે વિદ્યાર્થી મિત્રો આ જે ન્યુક્લિયસ બનાવ્યો છે એ ન્યુક્લિયસ કેવો હોય છે? ધનભાર પોઝિટિવ વીજભાર ધરાવતો હોય છે, ધન વીજભાર ધરાવતો હોય છે. તો એક્ચ્યુઅલી ધન વીજભાર કેમ ધરાવે છે? તો અહીંયા પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા હોય છે. હવે પ્રોટોનનો વીજભાર ધન છે, જ્યારે ન્યુટ્રોનનો વીજભાર પૂરતો નથી, એટલે કે ન્યુટ્રોન વીજભાર રહિત કણ છે. હવે અહીંયા આનો કોઈ ભાર નથી અને આનો પોઝિટિવ ભાર છે, ધન વીજભાર છે, એટલે કે અહીંયા આ ન્યુક્લિયસ ધન વીજભાર ધરાવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે એકબીજાથી વિરુદ્ધ ભાર ધરાવતા વીજભાર ધરાવતા કણો એકબીજાને આકર્ષે છે. તો અહીંયા ધન ભાર છે, હું અહીંયા લખી દઉં છું. આ કેવો છે? પોઝિટિવ છે. તો એ કયા પ્રકારના કણોને આકર્ષે છે? કે એ ન્યુક્લિયસ જે એવો કણ હોય જેની પાસે ઋણ વીજભાર હોય, નેગેટિવ ભાર હોય, એને આકર્ષે છે. એટલે કે આપણો જે આ ઇલેક્ટ્રોન છે એ આ ન્યુક્લિયસ દ્વારા આકર્ષણ પામે છે અને એક વર્તુળાકાર માર્ગ પર ન્યુક્લિયસની આજુબાજુ ભ્રમણ કરે છે. હવે આ માર્ગ જે છે એક્ચ્યુઅલીમાં આપણી આ વિચારધારા છે, આ ઇમેજિનેશન છે આપણું કે આ કોઈ માર્ગ હોય છે. એક્ચ્યુઅલીમાં આ માર્ગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના વધારે છે, કારણ કે ઇલેક્ટ્રોન આવો કોઈ વર્તુળાકાર માર્ગ હોય તો ઇલેક્ટ્રોન એની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ ફરે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ન્યુક્લિયસની આજુબાજુ એક ગોળાકાર પથ છે, એક માર્ગ છે જેના પર ઇલેક્ટ્રોન મળી આવે છે અને એને આપણે કક્ષક કહીશું. એને ઇંગ્લિશમાં ઓર્બિટ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણ્યું કે ન્યુક્લિયસમાં કોણ રહે છે? તો પ્રોટોન અને ન્યુટ્રોન. અને ન્યુક્લિયસમાં આ પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે, એટલે કે આ બે તત્વોને આપણે ઇંગ્લિશમાં ન્યુક્લિયોન્સ પણ કહી શકીએ છીએ. આ N છે, આ L છે, એટલે ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. ન્યુક્લિયોન્સ એટલે કહી શકાય મિત્રો, કારણ કે ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણો છે. હવે ન્યુક્લિયસની આજુબાજુ આપણો ઋણ વીજભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન એક ઇમેજિનરી લાઈન ઉપર, ઇમેજિનરી ગોળ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને એ વર્તુળાકાર પથને આપણે કક્ષક કહીશું. એટલે કે વિદ્યાર્થી મિત્રો આ આપણી મહત્વની પાયાની માહિતી હતી કે ન્યુક્લિયસમાં કઈ કઈ વસ્તુઓ રહેલી છે, એની આજુબાજુ પરમાણુમાં કયા કયા તત્વો છે, ન્યુક્લિયસની આજુબાજુ કોણ ફરે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે પરમાણુમાં એક્ચ્યુઅલી હોય છે શું? તો કે આપણો જે પરમાણુ છે, આ જે પરમાણુ બનાવેલો છે એની જે પ્રથમ કક્ષક છે એને K દ્વારા ઓળખવામાં આવે છે. જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો, કદાચ હું કક્ષકો અહીંયા વધારે દઉં. હવે વિદ્યાર્થી મિત્રો આ ન્યુક્લિયસની પછીની પ્રથમ કક્ષક છે એને હું K દ્વારા આપું છું નામ, અને એને આપણે 1 દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. હવે બીજી જે કક્ષક છે વિદ્યાર્થી મિત્રો એને L દ્વારા દર્શાવી શકાય છે અને એને આપણે 2 પણ લખી શકીએ છીએ. જે ત્રીજી કક્ષક છે વિદ્યાર્થી મિત્રો એને M દ્વારા દર્શાવી શકાય અને નંબર 3 આપી શકાય છે. હવે જે બહારની છેલ્લી કક્ષક છે એને આપણે N દ્વારા દર્શાવી શકાય અને નંબર 4 આપી શકાય છે. હવે તમને આ પ્રશ્ન પૂછવામાં કે સર આટલી બધી કક્ષકો દોરવાનો મતલબ શું? આપણે બધા ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષકમાં ના સમાવી દઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક કક્ષકને મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા આપેલી છે. એટલે આપણે કહી શકીએ કે દરેક કક્ષકની પોતાની ક્ષમતા છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાવે છે. હવે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો, કોઈ તત્વ છે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. કેટલા? 3. તો આપણે જે પ્રથમ કક્ષક છે, જે આપણી પ્રથમ કક્ષક છે એની ક્ષમતા ખાલી ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાવવાની છે. એટલે કે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન દર્શાવી દઉં, એટલે કે આ 3 માંથી 2 ઇલેક્ટ્રોન તો આ કક્ષકમાં સમાઈ ગયા. હવે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો તો એ ઇલેક્ટ્રોન આના પછી કક્ષકમાં સમાય છે. એટલે કે આના પછી પણ આપણને કક્ષકની જરૂર
આપણે જોઈશું કે આપણી બધી જ કક્ષકોની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક આપણે ફોર્મ્યુલા આપેલું છે. એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે એમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. આપણે દર્શાવી શકીએ છીએ કે આપણી કક્ષકો કેટલા ઇલેક્ટ્રોન હોય છે. તો હું ઇલેક્ટ્રોનને આઈડિયલ ટૂંકા સ્વરૂપમાં લખી શકું છું. હવે આપણે વાત કરીએ કે કક્ષક માટે. ધ્યાન રાખજો, આ કક્ષકની વાત થાય છે તો એનો ફોર્મ્યુલા છે E = 2m². એટલે કે ઇલેક્ટ્રોન કેટલા છે તો અહીંયા લખી શકાય 2 નો 2 n નો મતલબ શું? તો કે n નો મતલબ કે નંબર ઓફ ઓર્બિટ. એટલે કે કયા નંબરની કક્ષક છે તો k ની વાત ચાલે. k કયા નંબરની છે? પ્રથમ નંબરની. એટલે અહીંયા હું 1 લખીશ અને એનો અહીંયા વર્ગ એટલે કે સ્ક્વેર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો 2 ના 2 આવશે ગુણ્યા 1 નો સ્ક્વેર 1 જ થાય. એટલે કે 2 એકા 2. અહીંયા મને મારા ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 2. એટલે કે આપણે સૌપ્રથમ જ વાત કરી લીધી છે કે આપણી જે k કક્ષક છે તેની કે મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેપેસિટી 2 છે. એટલે કે આપણને જવાબ અહીંયા 2 મળે છે. હવે બીજું ઉદાહરણ લઈએ મિત્રો કે હવે આપણે આપણા બીજી કક્ષકની વાત કરીએ, L ની વાત કરીએ. બીજા નંબરની વાત કરીએ. એમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવશે? 2 ગુણ્યા n ની જગ્યા પર શું મૂકવું પડશે? L ને કયો નંબર આપેલો છે? બીજો નંબર આપેલો છે. એટલે કે બીજાનો આપણે અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરી દઈશું. 2 નો 2 2 નો સ્ક્વેર તો થઈ જાય 4 4 ગુણ્યા 8 એટલે કે બીજી કક્ષક એટલે કે L કક્ષકની વાત ચાલે છે. આ કક્ષકની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો. એમાં મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે? 8. એમાં હું વધારે 8 ઇલેક્ટ્રોન ભરી શકું છું. હવે ત્રીજી કક્ષકની વાત કરીએ મિત્રો. ત્રીજી કક્ષક એટલે કે અહીંયા 2 ની જગ્યાએ 3 મૂકી દઈશું. આ 2 નો 2 3 નો સ્ક્વેર કેટલો થઈ જાય? 9. તો 9 ગુણ્યા 18 એટલે કે આપણી જે ત્રીજી કક્ષક છે L કક્ષક છે M કક્ષક છે સોરી એ વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે છે? 18. અહીંયા કેટલા? 8. અહીંયા કેટલા? 2. એટલે કે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. દ્વિતીય એટલે કે L કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. તૃતીય એટલે કે M કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. એ રીતે જ્યારે હું ચોથી કક્ષક M ની વાત કરું તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે? તો કે અહીંયા ચોથી કક્ષક લખવું પડે. 4 નો 16 થઈ જાય. 16 32 થઈ જાય. એટલે કે મારી આ કક્ષક વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે છે? 32 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું કે આપણી બધી જ કક્ષકો કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે છે. તો પ્રથમ કક્ષક 2 ઇલેક્ટ્રોન સમાવે છે. બીજી કક્ષક 8 એટલે આ રીતે આપણે લખી શકીએ કોઈ તત્વમાં 2 8 8 અને આગળ ડોટ એના પ્રમાણે જેટલી કક્ષક હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતામાં વધારો થતો જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આપણો જે પરમાણુ છે એનો અભ્યાસ આપણે કર્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ક્યાં રહેલા હોય છે, પરમાણુમાં કેટલી કક્ષકો હોય છે અને એ કક્ષકો કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપણા સમાવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે આપણે ઇલેક્ટ્રોન સમાવવા હોય પ્રોટોન કે કોઈ તત્વ આપેલો છે એમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગણતરી કરવી હોય ન્યુટ્રોન કેટલા છે પ્રોટોન કેટલા છે તો એની ગણતરી કેવી રીતે થઈ શકે છે એનો થોડો અભ્યાસ કરીશું. અહીંયા પ્રોટોન ને P+ લખેલો છે એટલે કે પ્રોટોનનો ધનભાર કેવો હોય છે? ધનભાર હોય છે. ઇલેક્ટ્રોન પર ઋણભાર હોય છે અને ન્યુટ્રોન પર કોઈ ભાર નથી હોતો એટલે અહીંયા 0 લખેલું છે. આપણે આને આ રીતે સાંકેતિક સ્વરૂપમાં લખી શકાય ફ્રેન્ડ્સ. હવે એ રીતે આપણે વાત કરીશું કે પ્રોટોન કેટલા હોય, ઇલેક્ટ્રોન કેટલા હોય, ન્યુટ્રોન કેટલા હોય. તો હું અહીં કોઈ તત્વ લખું છું. ધ્યાન રાખજો. આમે કોઈ તત્વને x વડે દર્શાવ્યું છે. આ x છે. ઉપર મેં એનો પરમાણુ ભાર એટલે દળાંકને a દ્વારા દર્શાવવામાં આવે છે અને અહીંયા પરમાણુ ક્રમાંકને z દ્વારા દર્શાવ્યો છે. એટલે કે લખી શકાય આ આપણો પરમાણુ છે, તત્વ છે. આ આપણો પરમાણુ ભાર છે
વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાનપૂર્વક થોડું ધીરજપૂર્વક ધ્યાન આપજો તો તમને આ ટોપિક વિશેની બધી જ માહિતી મળી જશે, કોઈ પણ તમારો મનમાં કન્ફ્યુઝન નહીં રહે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના માટે નિષ્કર્ષ કાઢીએ કે જેટલા આપણા તત્વમાં પ્રોટોન હોય અને એટલા ઇલેક્ટ્રોન હોય એ બેની ગણતરી કેવી છે? સમાન, એટલે કે બે કેટલા હોય છે? સરખા પ્રમાણમાં હોય છે. જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવા જોઈએ. હવે મારે ન્યુટ્રોનની ગણતરી કરવી હોય તો ન્યુટ્રોનની ગણતરી માટે મારે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવો પડે, એટલે કે મને મારો ન્યુટ્રોન મળી જાય છે. એટલે કે લખી શકાય અહીંયા કે અહીંયા આપણે પરમાણુ ભારની વેલ્યુ મૂકીશું, અહીંયા ક્રમની વેલ્યુ મૂકીશું તો ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી જશે. એક એક્ઝામ્પલ લઈને વિદ્યાર્થીઓ કાર્બનનું એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ લઈએ આપણે તો કાર્બનને દર્શાવવા માટે હું લખું C, X ની જગ્યાએ C લખી દીધું. પરમાણુ ક્રમાંક 6 છે, તમે જાણો જ છો. પરમાણુ ભાર 12 છે, એ પણ તમે જાણો છો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા હું લખીશ કે પ્રોટોન કેટલા છે? તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય. હવે અહીંયા હું લખીશ કે ઇલેક્ટ્રોન કેટલા છે? કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. એટલે કે આપણે જોયું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રમાણ સરખું છે. એટલે ન્યુટ્રોનની સંખ્યા જાણવી હોય તો શું કરાય? તો આપણું સૂત્ર છે A - Z. હવે અહીંયા A બરાબર કેટલા છે? 12 છે. Z બરાબર કેટલા છે? 6 છે. એટલે કે 12 માંથી 6 જાય તો 6. એટલે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? એ ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે. આ ઉદાહરણમાં પ્રોટોન 6, ઇલેક્ટ્રોન 6 અને ન્યુટ્રોન 6 મળે છે. એ રીતે મિત્રો જે ઉદાહરણ લઈએ કે સોડિયમની વાત કરીએ. અહીંયા હું સોડિયમની વાત કરું છું. એટલે કે Na પરમાણુ ક્રમાંક કેટલો છે? એટલે 11. ઠીક છે. હવે આપણે સોડિયમને Na વડે દર્શાવીએ છીએ. સોડિયમને Na એટલે કહેવામાં આવે છે, એને એટલે સાંકેતિક સ્વરૂપ દર્શાવવામાં આવે છે કારણ કે એનું લેટિન નામ છે નેટ્રિયમ. શું નામ છે વિદ્યાર્થી મિત્રો? નેટ્રિયમ. હવે અહીંયા મેં સાંકેતિક સ્વરૂપ લખ્યું સોડિયમ. પરમાણુ ક્રમાંક કેટલો છે? 11 અને પરમાણુ ભાર કેટલો છે? 23. હવે વિદ્યાર્થી મિત્રો તમને બધા ખબર છે કે ઇલેક્ટ્રોન કેટલા આવે છે? 11 હોય છે સોડિયમમાં. પ્રોટોન કેટલા હોય છે? એ પણ 11 જ હોય છે. તો આપણે ગણતરી કરીશું ન્યુટ્રોનની. આપણું ફોર્મ્યુલા છે A - Z. A બરાબર છે 23, Z બરાબર છે 11. A ની વેલ્યુ કેટલી છે? પરમાણુ ભાર કેટલો છે? 23 અને પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. તો અહીંયા 11 કેટલા છે? એટલે 23 માંથી 11 જાય તો કેટલા રહે? 12. એટલે કે અહીંયા ન્યુટ્રોન કેટલા છે? 12 છે. એટલે કે આપણે સોડિયમની વાત કરતા હોઈએ તો પ્રોટોન 11 હોય, ઇલેક્ટ્રોન 11 હોય, પણ ન્યુટ્રોન કેટલા હોય છે? 12 હોય છે. હજી એક એક્ઝામ્પલ લઈશું મિત્રો. તેથી તમારું જે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશેનો કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ જાય. હવે એલ્યુમિનિયમની વાત કરો ફ્રેન્ડ્સ. એલ્યુમિનિયમની વાત કરીએ. એલ્યુમિનિયમનો નંબર કેટલો છે? 13. એટલે એલ્યુમિનિયમને આપણે Al દ્વારા દર્શાવીએ છીએ. અહીંયા પરમાણુ પ્રમાણ હવે છે. હવે આ માર્ગ જે છે એક્ચ્યુઅલી માં આપણી આ વિચારધારા છે, આ ઇમેજિનેશન છે આપણું કે આ કોઈ માર્ગ હોય છે. એક્ચ્યુઅલી માં આ માર્ગમાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે હોય છે. અહીંયા ઇલેક્ટ્રોન રહેવાની સંભાવના વધારે છે કારણ કે ઇલેક્ટ્રોન આવો કોઈ વર્તુળાકાર માર્ગ હોય તો ઇલેક્ટ્રોન એની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ ફરે. એટલે આપણે એમ કહી શકીએ છીએ કે ન્યુક્લિયસની આજુબાજુ એક ગોળાકાર પથ છે, એક માર્ગ છે જેના પર ઇલેક્ટ્રોન મળી આવે છે અને એને આપણે કક્ષક કહીશું. એને ઇંગ્લિશમાં ઓર્બિટ કહેવામાં આવે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આપણે જાણ્યું કે ન્યુક્લિયસમાં કોણ રહે છે? પ્રોટોન અને ન્યુટ્રોન. અને ન્યુક્લિયસમાં આ પ્રોટોન અને ન્યુટ્રોન રહેલા છે. એટલે કે આ બે તત્વોને આપણે ઇંગ્લિશમાં ન્યુક્લિયોન્સ પણ કહી શકીએ છીએ. આ N છે, આ L છે. એટલે ન્યુક્લિયોન્સ કહેવામાં આવે છે. ન્યુક્લિયસ એટલે કહી શકાય મિત્રો કારણ કે ન્યુક્લિયસમાં રહેલા ઘટક કણો છે. હવે ન્યુક્લિયસની આજુબાજુ આપણો ઋણ વિષભારિત કણ એટલે કે ઇલેક્ટ્રોન એક ઇમેજિનરી લાઈન ઉપર, ઇમેજિનરી ગોળ વર્તુળાકાર પથ પર ગતિ કરે છે અને વર્તુળાકાર પથને આપણે કક્ષક
વિદ્યાર્થી મિત્રો આ ન્યુક્લિયસ પછીની પ્રથમ કક્ષક છે એને હું k દ્વારા આપું છું નામ અને એને આપણે 1 દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. હવે બીજી જે કક્ષક છે વિદ્યાર્થી મિત્રો એને l દ્વારા દર્શાવી શકાય છે અને એને આપણે 2 પણ લખી શકીએ છીએ. જ્યાં ત્રીજી કક્ષક છે વિદ્યાર્થી મિત્રો એને m દ્વારા દર્શાવી શકાય અને નંબર 3 આપી શકાય છે. હવે જે બહારની છેલ્લી કક્ષક છે એને આપણે n દ્વારા દર્શાવી શકાય અને નંબર 4 આપી શકાય છે. હવે તમને આ પ્રશ્ન ઉદ્ભવતો કે સર આટલી બધી કક્ષકો દોરવાનો મતલબ શું? આપણે બધા ઇલેક્ટ્રોન પહેલી જ કક્ષકમાં ના સમાવી દઈએ? તો વિદ્યાર્થી મિત્રો અહીં દરેક કક્ષકને મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા આપેલી છે. એટલે આપણે કહી શકીએ કે દરેક કક્ષકની પોતાની ક્ષમતા છે એ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાવે છે. હવે ધારો કે એક એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. કોઈ તત્વ છે એની પાસે 3 ઇલેક્ટ્રોન છે. કેટલા? 3. તો આપણી જે પ્રથમ કક્ષક છે જે આપણી પ્રથમ કક્ષક છે આ એની ક્ષમતા ખાલી ફક્ત 2 જ ઇલેક્ટ્રોન સમાવવાની છે. એટલે કે અહીંયા આપણે એક ઇલેક્ટ્રોન દર્શાવી દઉં એટલે કે આ 3 માંથી 2 ઇલેક્ટ્રોન તો આ કક્ષકમાં સમાઈ ગયા. હવે એક ઇલેક્ટ્રોન બાકી રહ્યો તો એ ઇલેક્ટ્રોન આના પછી કક્ષકમાં સમાય છે. એટલે કે આના પછી પણ આપણને કક્ષકની જરૂર પડે છે. હવે વિદ્યાર્થી મિત્રો બધી જ કક્ષકની પોતાની મહત્તમ ક્ષમતા કેપેસિટી હોય છે ઇલેક્ટ્રોન સમાવવાની. આપણે જોઈશું કે આપણી બધી જ કક્ષકોની ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે. તો એના માટે વિદ્યાર્થી મિત્રો એક આપણે ફોર્મ્યુલા આપેલું છે. એ ફોર્મ્યુલા પ્રમાણે આપણે એમાં કક્ષકોમાં ઇલેક્ટ્રોન સમાવી શકીએ છીએ. આપણે દર્શાવી શકીએ છીએ કે આપણી કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે. તો હું ઇલેક્ટ્રોનને આઈડિયલ ટૂંકા સ્વરૂપમાં લખી શકું છું. હવે આપણે વાત કરીએ કે કક્ષક માટે. ધ્યાન રાખજો આ કક્ષકની વાત થાય છે તો એનો ફોર્મ્યુલા છે E 2m². એટલે કે ઇલેક્ટ્રોન કેટલા છે તો અહીંયા લખી શકાય 2 નો 2 ગુણ્યા n નો મતલબ શું? તો કે n નો મતલબ કે નંબર ઓફ ઓર્બિટ. એટલે કે કયા નંબરની કક્ષક છે તો k ની વાત ચાલે. k કયા નંબરની છે? પ્રથમ નંબરની. એટલે અહીંયા હું 1 લખીશ અને એનો અહીંયા વર્ગ એટલે કે સ્ક્વેર આપેલો છે. તો વિદ્યાર્થી મિત્રો 2 ના 2 આવશે ગુણ્યા 1 નો સ્ક્વેર 1 જ થાય. એટલે કે 2 એકા 2. અહીંયા મને મારા ઇલેક્ટ્રોન કેટલા મળે છે? 2. એટલે કે આપણે સૌપ્રથમ વાત કરી લીધી છે કે આપણી જે k કક્ષક છે એની કે મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેપેસિટી 2 છે. એટલે કે આપણને જવાબ અહીંયા 2 મળે છે. હવે બીજું ઉદાહરણ લઈએ મિત્રો કે હવે આપણે આપણા બીજી કક્ષકની વાત કરીએ l ની વાત કરીએ. બીજા નંબરની વાત કરીએ એમાં કેટલા મહત્તમ ઇલેક્ટ્રોન આવશે? 2 ગુણ્યા n ની જગ્યા પર શું મૂકવું પડશે? l ને કયો નંબર આપેલો છે? બીજો નંબર આપેલો છે. એટલે કે બીજાનો આપણે અહીંયા સ્ક્વેર છે એટલે સ્ક્વેર કરી દઈશું. 2 નો 2 2 નો સ્ક્વેર તો થાય 4 ગુણ્યા 8 એટલે કે બીજી કક્ષક એટલે કે l કક્ષકની વાત ચાલે છે. આ કક્ષકની વાત ચાલે છે વિદ્યાર્થી મિત્રો. એમાં મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા કેટલી છે? 8. એમાં હું વધારે 8 ઇલેક્ટ્રોન ભરી શકું છું. હવે ત્રીજી કક્ષકની વાત કરીએ મિત્રો. ત્રીજી કક્ષક એટલે કે અહીંયા 2 ની જગ્યાએ 3 મૂકી દઈશું. આ 2 નો 2 3 નો સ્ક્વેર કેટલો થાય? 9. તો 9 ગુણ્યા 18 એટલે કે આપણી જે ત્રીજી કક્ષક છે l કક્ષક છે m કક્ષક છે સોરી એ વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે છે? 18. અહીંયા કેટલા? 8. અહીંયા કેટલા? 2. એટલે કે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. દ્વિતીય એટલે કે l કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. તૃતીય એટલે કે m કક્ષકમાં 18 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે. એ રીતે જ્યારે હું ચોથી કક્ષક m ની વાત કરું તો એમાં કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે? તો કે અહીંયા ચોથી કક્ષક લખવું પડે. 4 નો સ્ક્વેર 16 થઈ જાય. 16 32 થઈ જાય. એટલે કે મારી આ કક્ષક વધારે કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકે છે? 32 ઇલેક્ટ્રોન સમાવી શકે છે. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લીધું કે આપણી બધી જ કક્ષકો કેટલા ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા ધરાવે છે. તો પ્રથમ કક્ષક 2 ઇલેક્ટ્રોન સમાવે છે. બીજી કક્ષક 8 એટલે આ રીતે આપણે લખી શકીએ કોઈ તત્વમાં 2 8 8 અને આગળ એના પ્રમાણે જેટલી કક્ષક હોય એ પ્રમાણે ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતામાં વધારો થતો જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે આપણો જે પરમાણુ છે એનો અભ્યાસ આપણે કર્યો કે પરમાણુમાં ઇલેક્ટ્રોન ન્યુટ્રોન ક્યાં રહેલા હોય છે, પરમાણુમાં કેટલી કક્ષકો હોય છે અને એ કક્ષકો કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોન આપણા સમાવી શકે છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈશું કે આપણે ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોનની ગણતરી કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ
અહીંયા પ્રોટોન ને P+ લખેલો છે એટલે કે પ્રોટોન નો ધનભાર કેવો હોય છે ધનભાર હોય છે ઇલેક્ટ્રોન પર ઋણભાર હોય છે અને ન્યુટ્રોન પર કોઈ ભાર નથી હોતો એટલે અહીંયા 0 લખેલું છે આપણે આને આવી રીતે સાંકેતિક સ્વરૂપમાં લખી શકાય ફ્રેન્ડ્સ હવે એ રીતે આપણે વાત કરીશું કે પ્રોટોન કેટલા હોય ઇલેક્ટ્રોન કેટલા હોય ન્યુટ્રોન કેટલા હોય તો હું અહીંયા કોઈ તત્વ લખું છું ધ્યાન રાખજો આમે કોઈ તત્વને x વડે દર્શાવ્યું છે આ x છે ઉપર મેં એનો પરમાણુ ભાર એટલે દળાંકને a દ્વારા દર્શાવવામાં આવે છે અને અહીંયા પરમાણુ ક્રમાંકને z દ્વારા દર્શાવ્યો છે એટલે કે લખી શકાય આ આપણો પરમાણુ છે તત્વ છે આ આપણો પરમાણુ ભાર છે અને આ આપણો પરમાણુ ક્રમાંક છે ખૂબ જ સરસ ટોપિક છે વિદ્યાર્થી મિત્રો તો ધ્યાનપૂર્વક ધીરજપૂર્વક ધ્યાન આપજો તો તમને આ ટોપિક વિશેની બધી જ માહિતી મળી જશે કોઈ પણ તમારા મનમાં કન્ફ્યુઝન નહીં રહે હવે વિદ્યાર્થી મિત્રો આપણે આના માટે નિષ્કર્ષ કાઢીએ કે જેટલા આપણા તત્વમાં પ્રોટોન હોય અને એટલા ઇલેક્ટ્રોન હોય એ બેની ગણતરી કેવી રીતે સમાન એટલે કે બે કેટલા હોય છે સરખા પ્રમાણમાં હોય જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવા જોઈએ હવે મારે ન્યુટ્રોનની ગણતરી કરવી હોય તો ન્યુટ્રોનની ગણતરી માટે મારે પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરવો પડે એટલે કે મને મારો ન્યુટ્રોન મળી જાય છે એટલે કે લખી શકાય અહીંયા કે અહીંયા આપણે પરમાણુ ભારની વેલ્યુ મૂકીશું અહીંયા ક્રમની વેલ્યુ મૂકીશું તો ન્યુટ્રોનની સંખ્યા આપણને મળી જશે એક એક્ઝામ્પલ લઈને વિદ્યાર્થીઓ કાચનું એક્ઝામ્પલ લઈએ એક્ઝામ્પલ લઈએ આપણે તો કાર્બનને દર્શાવવા માટે હું લખું C X ની જગ્યાએ C લખી દીધો પરમાણુ ક્રમાંક 6 છે તમે જાણો જ છો પરમાણુ ભાર 12 છે એ પણ તમે જાણો છો હવે વિદ્યાર્થીઓ અહીંયા હું લખીશ કે પ્રોટોન કેટલા છે તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન હોય હવે અહીંયા હું લખીશ ઇલેક્ટ્રોન કેટલા છે કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય એટલે કે આપણે જોયું કે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અથવા પ્રમાણ સરખું છે એટલે ન્યુટ્રોનની સંખ્યા જાણવી પડે તો શું કરાય તો આપણું સૂત્ર છે a z હવે અહીંયા a બરાબર કેટલા છે 12 છે z બરાબર કેટલા છે 6 છે એટલે કે 12 માંથી 6 જાય તો 6 એટલે કે ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો એ ન્યુટ્રોનની સંખ્યા પણ 6 છે આ ઉદાહરણમાં પ્રોટોન 6 ઇલેક્ટ્રોન 6 અને ન્યુટ્રોન 6 પડે છે એ રીતે મિત્રો જે ઉદાહરણ લઈએ કે સોડિયમની વાત કરીએ અહીંયા હું સોડિયમની વાત કરું છું એટલે કે Na પરમાણુ ક્રમાંક કેટલો છે એટલે 11 ઠીક છે હવે આપણે સોડિયમને Na વડે દર્શાવીએ છીએ સોડિયમને Na એટલે કહેવામાં આવે છે એને એટલે સાંકેતિક સ્વરૂપ દર્શાવવામાં આવે છે કારણ કે એનું લેટિન નામ છે નેટ્રિયમ શું નામ છે વિદ્યાર્થી મિત્રો નેટ્રિયમ હવે અહીંયા મેં સાંકેતિક સ્વરૂપ લખ્યું સોડિયમ પરમાણુ ક્રમાંક કેટલો છે 11 અને પરમાણુ ભાર કેટલો છે 23 હવે વિદ્યાર્થી મિત્રો તમને બધા ખબર છે કે ઇલેક્ટ્રોન કેટલા આવે છે 11 હોય છે સોડિયમમાં પ્રોટોન કેટલા હોય છે એ પણ 11 જ હોય છે તો આપણે ગણતરી કરીશું ન્યુટ્રોનની આપણું ફોર્મ્યુલા છે a z a બરાબર છે 23 z બરાબર છે 11 a ની વેલ્યુ કેટલી છે પરમાણુ ભાર કેટલો છે 23 અને પરમાણુ ક્રમાંક કેટલો છે 11 મેં 11 કેટલા છે એટલે 23 માંથી 11 જાય તો કેટલા રહે 12 એટલે કે અહીંયા ન્યુટ્રોન કેટલા છે 12 છે એટલે કે આપણે સોડિયમની વાત કરતા હોઈએ તો પ્રોટોન 11 હોય ઇલેક્ટ્રોન 11 હોય પણ ન્યુટ્રોન કેટલા હોય છે 12 હોય છે હજી એક એક્ઝામ્પલ લઈશું મિત્રો તેથી તમારું જે આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન વિશેનો કોન્સેપ્ટ છે એ એકદમ ક્લિયર થઈ જાય હવે એલ્યુમિનિયમની વાત કરો ફ્રેન્ડ્સ એલ્યુમિનિયમની વાત કરીએ એલ્યુમિનિયમનો નંબર કેટલો છે 13 એટલે એલ્યુમિનિયમને આપણે Al દ્વારા દર્શાવીએ છીએ અહીંયા પરમાણુ ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે એલ્યુમિનિયમને એક ઉદાહરણ લઈશું કે એમાં ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન કેટલા છે તો એલ્યુમિનિયમનું ઉદાહરણ ફ્રેન્ડ્સ તમે જાણો છો એલ્યુમિનિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે
એલ્યુમિનિયમ આપણે સાંકેતિક સ્વરૂપમાં Al દ્વારા દર્શાવ્યું અને એનો પરમાણુ ક્રમાંક છે 13. હવે જો પરમાણુ ભાર જોઈશું વિદ્યાર્થી મિત્રો, પરમાણુ ભાર છે 27. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એલિમેન્ટની વાત કરીએ તો એમાં પ્રોટોન કેટલા છે? તો પ્રોટોનની સંખ્યા પણ 13 જ હોવી જોઈએ. ઇલેક્ટ્રોન કેટલા છે? તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 13 જ હોવી જોઈએ. હવે હું અહીંયા ન્યુટ્રોનની વાત કરું તો ન્યુટ્રોન માટે આપણને આપણું ફોર્મ્યુલા ખબર છે A - Z, એટલે કે A એટલે કે પરમાણુ ભાર. અહીંયા પરમાણુ ભાર છે 27, આ 7 છે મિત્રો, એટલે કે 27. તો હું અહીંયા 27 લખીશ અને Z છે 13, એટલે કે પરમાણુ ક્રમાંક છે 13 અને આ Z છે એટલે કે તે જાય 27 માંથી તો આપણને 14 મળે છે. એટલે કે આપણા ન્યુટ્રોનની સંખ્યા કેટલી થઈ ગઈ ફ્રેન્ડ્સ? 14 થઈ ગઈ. અહીંયા ઇલેક્ટ્રોન 13 છે, પ્રોટોન 13 છે અને ન્યુટ્રોન 14 છે. હવે મિત્રો આપણે બધા જ આપણા પરમાણુ તત્વોના ઇલેક્ટ્રોનમાં ઉદાહરણ જોયા કે ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન કેવા છે. હવે મિત્રો આપણે જે કાર્બનના સહસંયોજક બંધની વાત કરવી છે, કાર્બનનો પરમાણુ ડ્રો કરું તો આ કાર્બન છે. તમે જાણો છો કાર્બનનો પરમાણુ ક્રમાંક છે 6. ઇલેક્ટ્રોન રચના ગોઠવણી કરવી હોય તો 2 અને 4, એટલે કે બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. એટલે કે હું અહીંયા ડ્રો કરી શકું કે આ 2 ઇલેક્ટ્રોન અને અહીંયા 1 2 3 અને 4. હવે મિત્રો અષ્ટકનો નિયમ એટલે કે બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોવા જોઈએ? 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. ત્યારે કોઈ તત્વ નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરે છે. હવે નિષ્ક્રિય વાયુ રચના એટલે કે કાર્બન બીજા તત્વો સાથે અથવા કાર્બન બીજા કાર્બન સાથે જ્યારે પ્રક્રિયા કરે છે, બંધ બનાવે છે, ત્યારે નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. નિષ્ક્રિય વાયુ રચના શબ્દ પર થોડું ધ્યાન આપજો મિત્રો. નિષ્ક્રિય વાયુ રચના અથવા આપણે અષ્ટકનો નિયમ પણ કહી શકીએ છીએ. અષ્ટકનો નિયમ એટલે કહેવાનો મતલબ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા કાર્બનની બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે તો આ અસ્થાયી તત્વ થયો. એને સ્થાયી થવા માટે એની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની જરૂર છે. આપણે વિદ્યાર્થી મિત્રો આ કક્ષકને K કક્ષક કહીએ છીએ અને આ કક્ષકને L. હવે તમે જાણો છો કે એની કેપેસિટી 2 છે, એટલે કે અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે આ સંપૂર્ણ ભરાયેલું છે. અહીંયા L કક્ષકની કેપેસિટી 8 છે, પરંતુ કાર્બનમાં કેટલા છે? 1 2 3 અને 4, એટલે કે આપણી L બીજી કક્ષક છે, એ સંપૂર્ણ ભરાયેલી નથી. એટલે કે વિદ્યાર્થી મિત્રો કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 પરિસ્થિતિઓનો સામનો કરે છે. પહેલી છે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે છે, એટલે કે કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવે તો એના 4 ઇલેક્ટ્રોન છે, 4 મેળવે તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થઈ જાય? 8 થઈ જાય. એટલે કે એનું અષ્ટક પૂર્ણ થઈ જાય. અષ્ટક એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોનનો સમાવેશ. એની રચના નિષ્ક્રિય વાયુ જેવી રચના થઈ જાય. એટલે કે કાર્બન જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે તો આપણે 4 લખીશું. અને 4 કેમ? કે જ્યારે કોઈ તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એની પર ઋણ ભાર લાગે છે અને આ ઋણ ભાર લાગેલા કાર્બનને આપણે એનાયન તરીકે ઓળખીએ છીએ અને ઇંગ્લિશમાં આયન લખાય છે. પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું કે કાર્બન જ્યારે 4 ઇલેક્ટ્રોન મેળવે તો કાર્બનમાં ફ્રેન્ડ્સ પ્રોટોન કેટલા છે? 6. ઇલેક્ટ્રોન કેટલા છે? 6. ઓલરેડી 6 ઇલેક્ટ્રોન છે અને આ 4 ઇલેક્ટ્રોન હજી મેળવે છે, એટલે કાર્બનમાં 10 ઇલેક્ટ્રોન થઈ જાય છે. હવે આપણે આગળ ભણ્યા કે જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો અહીંયા પ્રોટોન 6 છે મિત્રો અને ઇલેક્ટ્રોન 10 છે. હવે આવા પરમાણુનું નિર્માણ કરવું ખૂબ જ મુશ્કેલ છે. એટલે કે આ પ્રથમ પરિસ્થિતિ છે કાર્બનની, એ શક્ય નથી. કાર્બન 4 ઇલેક્ટ્રોન મેળવી અને પોતાની નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરી શકે નહીં. નિષ્ક્રિય વાયુ રચના એટલે કે આની વાત થાય છે અને પોતાનો અષ્ટકનો નિયમ પણ પાળી શકે નહીં. આપણે આગળ જોઈએ કે અષ્ટકનો નિયમ અને નિષ્ક્રિય વાયુ રચના શું છે. સૌથી પહેલા આપણે કાર્બનની આ 2 પરિસ્થિતિનો ખ્યાલ કરી લઈએ. પણ બીજી પરિસ્થિતિ છે મિત્રો કે અહીંયા કાર્બન આ 4 ઇલેક્ટ્રોનને ગુમાવી દે. 4 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એની પાસે એક જ કક્ષક દેવાની કે એની ક્ષમતા 2 છે અને 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે કાર્બન
જે તત્વોનું નિર્માણ થાય છે એને કેટાયન કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આપણે આવી રીતે લખી શકીએ છીએ ફ્રેન્ડ્સ. હવે જે આ કેટાયન છે એની વાત કરીએ તો એમાં જે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની ગોઠવણી છે, પ્રોટોનની ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈશું તો કે પ્રોટોન તો કાર્બનમાં 6 ના 6 જ રહેવાના, કારણ કે પ્રોટોન તો ન્યુક્લિયસમાં છે, એમાં કોઈ ફેરબદલી થવાની નથી. અંદર રહેલો જે પ્રોટોન આમાં રહેલો છે એને તો ફેરબદલી થતી નથી. ઇલેક્ટ્રોનની ફેરબદલી થાય. કાર્બનનો ઇલેક્ટ્રોન ટોટલ કેટલા છે? 6 ઇલેક્ટ્રોન છે. એમાંથી કાર્બન ગુમાવે છે કેટલા? 4 ઇલેક્ટ્રોન ગુમાવે છે. 6 માંથી 4 જાય તો ઇલેક્ટ્રોન કેટલા રહે છે મિત્રો? 2 ઇલેક્ટ્રોન રહે છે. હવે તત્વની જ્યારે અભ્યાસ આ તત્વના પરમાણુનો આપણે અભ્યાસ કર્યો ત્યારે આપણે ભણ્યા કે જેટલા ઇલેક્ટ્રોન હોય એટલા જ પ્રોટોન હોવા જોઈએ. તો અહીંયા પ્રોટોન કેટલા છે મિત્રો? 6 છે અને ઇલેક્ટ્રોન કેટલા છે? 2 છે. તો આવા ખૂબ જ અઘરી પરિસ્થિતિવાળા પરમાણુનું નિર્માણ કરવું પણ મુશ્કેલ છે, એટલે કે ખૂબ જ વધુ પ્રમાણમાં ઊર્જા જોઈએ, એટલે કે કાર્બનની આ બીજી પરિસ્થિતિ પણ શક્ય નથી. હવે વિદ્યાર્થી મિત્રો બંને પરિસ્થિતિઓ શક્ય નથી તો કાર્બન આ બંને પરિસ્થિતિઓનો સામનો નિવારણ આ મુશ્કેલીનું નિવારણ કેવી રીતે કરે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈશું કે કાર્બન આ બંને પરિસ્થિતિઓનું નિવારણ સહસંયોજક બંધ દ્વારા કરે છે. એટલે કે આપણે હવે એનો અભ્યાસ કરવાનો છે, પરંતુ સૌપ્રથમ આપણે નિષ્ક્રિય વાયુ રચના અથવા અષ્ટકના નિયમનો આપણે અભ્યાસ કરી લઈએ. અષ્ટકનો નિયમ એટલે કે બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે. હવે નિષ્ક્રિય વાયુ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે આપણા શ્વસનની પ્રક્રિયા કરીએ છીએ તો વાતાવરણમાં રહેલા વાયુનું મિશ્રણ એટલે કે ખૂબ જ વાયુનું મિશ્રણ રહેલું છે, ખૂબ જ વધુ વાયુ રહેલા છે, એ બધા જે આપણા શરીરમાં જાય છે ત્યારે આપણું શ્વસન તંત્ર ફક્ત અને ફક્ત ઓક્સિજન વાયુ અંદર લે છે અને બાકીના વાયુને બહાર કાઢી નાખે છે. એ વાયુ નિષ્ક્રિય છે એટલે આપણા શરીરમાં ગયા પછી પ્રક્રિયા કરતા નથી. જો એ વાયુ સક્રિય હોત તો આપણા શરીરમાં ગયા પછી આપણને નુકસાન કરત, પરંતુ અહીંયા નિષ્ક્રિય છે એટલે કે નિષ્ક્રિય વાયુ છે. કયા વાયુ નિષ્ક્રિય છે એનો પણ અભ્યાસ કરી લઈએ. ફ્રેન્ડ્સ અહીંયા હું લખું છું અહીંયા આપણા આવર્ત કોષ્ટકના 18મા સમૂહના તત્વો લખ્યા છે. 18th ગ્રુપ એલિમેન્ટ એને ઇંગ્લિશમાં નોબલ ગેસ પણ કહેવામાં આવે છે. આપણે નિષ્ક્રિય વાયુ કહીશું. વિદ્યાર્થી મિત્રો અહીંયા આ હિલિયમ છે, આ નિયોન છે, આ આર્ગન છે, આ ક્રિપ્ટન છે, આ ઝેનન છે, આ રેડન છે અને આ ઓર્ગેનેશન છે. આ તત્વોને હમણાં થોડા સમયમાં જ આપણા આવર્ત કોષ્ટકમાં સમાવવામાં આવેલો છે. હવે અહીંયા હિલિયમની પરમાણુ રચના કેવી છે? હિલિયમનું પરમાણુ 2 છે, એટલે કે આ 2 ઇલેક્ટ્રોન પ્રથમ કક્ષક K માં સમાય છે. એટલે કે પ્રથમ કક્ષક K ની ક્ષમતા કેટલી છે? તો કે 2 ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા છે અને હિલિયમ પાસે પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે એની અષ્ટક રચના. હવે અષ્ટકમાં તો 8 ઇલેક્ટ્રોન છે મિત્રો અને અહીંયા 2 જ છે, પરંતુ આ હિલિયમ એક અપવાદરૂપ છે, કારણ કે હિલિયમમાં કક્ષક જ એક આવેલી છે તો એમાં 2 ઇલેક્ટ્રોન છે, એટલે કે એની નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે આપણે એને અષ્ટકનો નિયમ પાલન કરે છે એવું કહીશું. હવે આપણે નિયમની વાત કરીએ. નિયમમાં 10 ઇલેક્ટ્રોન રહેલા છે. 10 ઇલેક્ટ્રોન એટલે કે આપણે રચના જોઈએ 2 અને 8, એટલે કે પ્રથમ કક્ષક K માં ઇલેક્ટ્રોનની ક્ષમતા 2 છે અને અહીંયા નિયમ પાસે પણ 2 છે. હવે બીજું કક્ષક આપણો L છે, એટલે કે L કક્ષકની મહત્તમ ઇલેક્ટ્રોન સમાવવાની ક્ષમતા 8 છે. અહીંયા નિયમ પાસે પણ કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે, એટલે કે એનો પણ અષ્ટકનો નિયમ પૂર્ણ થાય છે. 8 ઇલેક્ટ્રોન એમાં પણ રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું આર્ગનની વાત કરીએ કે આર્ગનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે આર્ગનમાં 18 ઇલેક્ટ્રોન છે. કેટલા? 18. આપણે એની ઇલેક્ટ્રોનની રચના જોઈશું તો કે 2 8 અને 8, એટલે કે પ્રથમ કક્ષક K L અને M. પ્રથમ કક્ષક K માં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, આની પાસે છે. બીજી કક્ષક L માં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એની પાસે છે. બીજી કક્ષક M માં 8 ઇલેક્ટ્રોન હોવા જોઈએ, એની પાસે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો આર્ગનનો પણ અષ્ટક વાયુનો નિયમ, અષ્ટક રચનાનો નિયમ અથવા નિષ્ક્રિય વાયુનો નિયમનું પાલન કરે છે. એ રીતે ક્રિપ્ટન, ઝેનન, રેડન અને ઓર્ગેનેશન પણ આ રીતે અષ્ટકના નિયમનું પાલન કરે છે, પાળે છે અને નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ 18મા સમૂહના તત્વોને આસાનીથી સમજવા હોય
18મા સમૂહના તત્વોનો અભ્યાસ કરી શકીએ છીએ, એને આસાનીથી ભણી શકીએ છીએ. એટલે આપણે ભણવાનું મિત્રો એ છે કે બધા તત્વો કઈમાં તત્વોમાં પડેલા છે તે બધા તત્વોને પોતાની બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોનની પૂર્તિ કરવી છે અથવા તો નિષ્ક્રિય વાયુ રચના પ્રાપ્ત કરવી છે, અથવા એ લોકો 8 ઇલેક્ટ્રોન પૂરા ના કરી શકે તો ઇલેક્ટ્રોન ગુમાવી અને નિષ્ક્રિય વાયુ જેવી રચના પ્રાપ્ત કરે છે. હવે વિદ્યાર્થી મિત્રો કાર્બનની વાત કરીએ કે કાર્બનમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાયેલા છે, કાર્બન ઇલેક્ટ્રોન સાથે કેવી રીતે પ્રક્રિયા કરે છે, ઇલેક્ટ્રોનની કેવી રીતે ભાગીદારી કરી અને સહસંયોજક બંધ બનાવે છે, એનો અભ્યાસ કરવો હોય તો આપણે એની પહેલા અમુક ઉદાહરણ દ્વારા બીજા તત્વોના નિર્માણનો અભ્યાસ કરીએ એટલે કે આપણને એના પરથી ખ્યાલ આવે કે કાર્બન પણ કેવી રીતે અને કાર્બનમાં પણ સહસંયોજક બંધના નિર્માણની રચના આપણે આ સરળતાથી સમજી શકીશું. હવે પહેલું ઉદાહરણ લઉં છું. અહીંયા S2 અણુનું નિર્માણ. હવે હાઇડ્રોજન અણુનું નિર્માણની વાત કરીએ એટલે કે H2 છે, બે હાઇડ્રોજન છે. હવે હું અહીંયા હાઇડ્રોજનની વાત કરું છું ફ્રેન્ડ્સ, તો હાઇડ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન રહેલા છે? હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન અને એક એનો વીજભાર, એટલે કે આપણે આને આ રીતે લખી શકીએ છીએ. તો એક ઇલેક્ટ્રોન છે. હવે આપણે હાઇડ્રોજનનો પરમાણુ ડ્રો કરીએ તો કહી શકાય કે આ એને હાઇડ્રોજન પરમાણુની રચના છે. એની બાહ્ય કક્ષા k માં કેટલા ઇલેક્ટ્રોન છે? એક ઇલેક્ટ્રોન છે અને k ની કેપેસિટી એક્ચ્યુઅલીમાં કેટલી છે? k ની કેપેસિટી 2 ઇલેક્ટ્રોનની છે. એટલે કે હાઇડ્રોજનને પોતાનો અષ્ટકનો નિયમ પાડવા માટે, અષ્ટક પૂર્ણ કરવા માટે હજી એક ઇલેક્ટ્રોનની જરૂર છે. તો અહીંયા S2 લીધેલા છે. તો અહીંયા આ રીતે લખી શકાય કે આ H પાસે એક ઇલેક્ટ્રોન છે અને બીજો H આવે છે એની પાસે એક ઇલેક્ટ્રોન છે. એટલે કે આ H ને પોતાનો અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે, આ હાઇડ્રોજન પોતાનો અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોન જોઈએ છે. એટલે કે આપણે લખી શકીએ કે હાઇડ્રોજન આ હાઇડ્રોજન શું કરે? શેરિંગ, આને ભાગીદારી કહેવાય. આ હાઇડ્રોજને આ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી છે અને પોતાનો અષ્ટક પૂર્ણ કર્યો છે. એટલે આ હાઇડ્રોજનના 2 ઇલેક્ટ્રોન પૂરા થયા. બાહ્ય કક્ષામાં એક કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પતે છે. વિદ્યાર્થીઓ આ હાઇડ્રોજન વાત કરી તો એ પણ બીજા હાઇડ્રોજન સામેલ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોનની ભાગીદારી પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈશું કે આ રીતે હાઇડ્રોજન 2 ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરી અને પોતાની k કક્ષા સંપૂર્ણ કરે છે. એટલે આપણે એવું લખી શકાય છે કે H બોન્ડ H આ લીટી મિત્રો બોન્ડ છે એને બંધ કહેવાય અને સિંગલ બોન્ડ એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, આ 2 ઇલેક્ટ્રોનને ભાગીદારી કરી છે. એને આપણે શું કહીશું? આ એકલ બંધ છે. એને ઇંગ્લિશમાં સિંગલ બોન્ડ પણ કહે છે. બંધ નહીં, બોન્ડ કહેવાય છે. એટલે કે વિદ્યાર્થીઓ આપણા આ હાઇડ્રોજનને એની અષ્ટક રચના પૂર્ણ કરી અને પોતાને સ્થાયી આપ્યું છે. એટલે કે હવે હાઇડ્રોજન અણુની આપણે ઇલેક્ટ્રોન રચના અને બંધન જોયું. હવે એક બીજું ઉદાહરણ લઈએ વિદ્યાર્થીઓ, આપણે ક્લોરીનનું ઉદાહરણ લઈશું ફ્રેન્ડ્સ. કે ક્લોરીન કેવી રીતે પોતાની ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે અને સ્થાયી પ્રાપ્ત કરે છે. એટલે કે ક્લોરીન જોઈએ Cl2 અણુની વાત કરીશું. હવે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે ફ્રેન્ડ્સ કે ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે અને એનો પરમાણુ ભાર 35.5 છે. આપણે જ્યારે 17 ઇલેક્ટ્રોનની રચના ધરાવી હોય તો આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ કે પ્રથમ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોન છે, બીજી કક્ષકમાં 8, ત્રીજી કક્ષકમાં 7. એટલે કે એક ઇલેક્ટ્રોનની જરૂર છે. પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે ક્લોરીનને એક ઇલેક્ટ્રોન જોઈએ. એટલે કે વિદ્યાર્થી મિત્રો જ્યારે ક્લોરીન બીજા પરમાણુ સાથે પ્રક્રિયા કરે છે, બીજા પરમાણુ સાથે સંયોજાય છે ત્યારે એક ઇલેક્ટ્રોન જોડાય અને એને સહસંયોજક બંધનું નિર્માણ કરે છે. એટલે કે અહીંયા આપણે ક્લોરીનના અંદરના 2 આ ઇલેક્ટ્રોન સમાવવા નથી, અહીંયા બહાર 7 ઇલેક્ટ્રોન આપણે દર્શાવવા પડે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હું અહીંયા ક્લોરીનના 7 ઇલેક્ટ્રોન દર્શાવું. ઉપર 2 છે, આ 2 4, આ 2 6 અને 1 7. એવી રીતે જ્યારે બીજો ક્લોરીન પરમાણુ સાથે પ્રક્રિયા કરવા આવે છે ત્યારે એ પણ પોતાના 7 ઇલેક્ટ્રોન લઈને આવે છે. એટલે કે હવે ક્લોરીનને એક ઇલેક્ટ્રોનની જરૂર છે, આ ક્લોરીનને પણ એક ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો હવે આ ક્લોરીન આ ઇલેક્ટ્રોન સાથે પ્રક્રિયા કરે છે, આ ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરે છે અને પોતાનું અષ્ટક પૂર્ણ કરે છે. જોઈ શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા 1 2 3 4 5 6 7 અને આ 1 8. એટલે કે આપણે પ્રથમ ક્લોરીનની અષ્ટક રચના સંપૂર્ણ રીતે થયેલી છે. એટલે આ જ ક્લોરીન જ્યારે આ ઇલેક્ટ્રોનની
ભાગીદારીથી પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે આ ક્લોરીનના પણ 8 ઇલેક્ટ્રોન પૂર્ણ કરેલા છે. એટલે કે આપણે એવું લખી શકીએ ફ્રેન્ડ્સ કે આ ક્લોરીનની રચના કેવી 2 8 અને 8. આ ક્લોરીનની રચના કેવી છે 2 8 અને 8. એટલે કે જે આ ઇલેક્ટ્રોન જે છે એ સિંગલ બોન્ડ દ્વારા સહસંયોજક બંધ બનાવે છે. એટલે કે ક્લોરીન બોન્ડ ક્લોરીન એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે એક ઇલેક્ટ્રોન અહીંયા રહેલો છે. એટલે કે આપણે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો કે ક્લોરીન આ એક સહસંયોજક બંધથી પોતાનું અષ્ટકની રચના પૂર્ણ કરેલી છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો ક્લોરીન પણ આ રીતે ઇલેક્ટ્રોનિક ભાગીદારીથી પોતાની બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સમાવે છે. હજી એક ઉદાહરણ લઈશું વિદ્યાર્થી મિત્રો. એટલે કે આપણો જે આ અષ્ટક રચના પૂર્ણ કરવાનો અને સહસંયોજક બંધનો જે અભ્યાસ છે એ સારી રીતે થઈ શકે અને આપણે આના વિશે કોઈ પણ પ્રશ્ન મૂંઝવણ રહે નહીં. હવે આપણે લઈએ વિદ્યાર્થી મિત્રો ઓક્સિજન. હવે જ્યારે ઓક્સિજનની વાત કરીએ ફ્રેન્ડ્સ તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક તમને ખબર જ છે કે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે કે 8 છે. પરમાણુ ભાગ કેટલો છે 16. હવે ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે તો આપણે ઇલેક્ટ્રોન રચના 2 અને 6 દર્શાવી શકીએ છીએ. એટલે કે બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન છે. એટલે કે ઓક્સિજનને પોતાનું અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 2 ઇલેક્ટ્રોનની જરૂર છે અથવા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. તો સૌથી સરળ રસ્તો એ છે કે એ 6 ઇલેક્ટ્રોન તો ગુમાવશે નહીં પણ 2 ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે અહીંયા ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. તો એ નેક્સ્ટ સ્ટેપમાં શું છે કે બીજા 2 ઓક્સિજનની ભાગીદારી કરશે. આ ઓક્સિજનને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ 2 ની જરૂર છે. તો કે બીજા સ્ટેપમાં આપણે કહી શકીએ કે ઓક્સિજન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે આ ઓક્સિજન પાસે 6 છે તો એ બીજા ઓક્સિજનના 2 ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે. એટલે કે આપણે કહી શકીએ કે આ ઓક્સિજનના અષ્ટકમાં બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયેલા છે. ત્યારે આ ઓક્સિજન પણ આ 2 ઇલેક્ટ્રોન લઈ ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રચના લખી હોય તો 2 અને 6 લખી શકાય. આની રચના લખી હોય તો 2 અને 6 લખી શકાય. પણ આની રચના લખી હોય તો 2 અને 8 લખવી પડે કારણ કે 8 ઇલેક્ટ્રોન પતી ગયા પૂરા થઈ ગયા છે. અહીંયા પણ 2 અને 8 ઇલેક્ટ્રોન લખીએ કારણ કે તેની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. એટલે કે અહીંયા 4 1 2 3 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં સમાવેશ થયેલો છે. એટલે કે ઓક્સિજનને જ્યારે આપણે દર્શાવવો હોય તો એને ડબલ બોન્ડ દ્વારા દર્શાવવામાં આવે છે. દ્વિબંધની રચના જોવા મળે છે. દ્વિબંધ કેમ તો કે આ ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવે છે, આ ઇલેક્ટ્રોન આની સાથે. એટલે કે ઓક્સિજનમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. આને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીશું. એટલે કે બંધમાં ભાગ લેનારા ઇલેક્ટ્રોન હવે છે આ બાકી રહેલા છે એટલે લોન પેર કહેવામાં આવે છે. લોન પેર ઇંગ્લિશમાં લોન પેર કહે છે અથવા તો ગુજરાતીમાં અબંધકારક ઇલેક્ટ્રોન. એટલે કે જેને બંધ બનાવવામાં ભાગીદારી કરી નથી આપણે એને આવી રીતે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે હાઇડ્રોજનનું જોયું, પછી ક્લોરીનનું જોયું અને ઓક્સિજનના અણુનું નિર્માણ જોયું. હવે તમને હોમવર્કમાં પણ 2-3 અણુ આપું છું જે તમારે એનું પણ આવી રીતે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર આને શું કહે ઇલેક્ટ્રોન ડોટ એટલે કે ડોટ દ્વારા મેં ઇલેક્ટ્રોન દર્શાવ્યા છે. ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરને તમારે એનું નિર્માણ એ અણુનું નિર્માણ કરવાનું છે. એટલે કે તમે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો એ કરી લાવો ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દ્વારા. એક છે નાઇટ્રોજન અણુનું નિર્માણ, બીજું છે S2 એટલે કે પાણીના અણુનું નિર્માણ અને ત્રીજું છે એમોનિયા એટલે કે NH3 ના અણુનું નિર્માણ. આ ત્રણ તમને હોમવર્કમાં આપું છું. આ ત્રણ વિદ્યાર્થી મિત્રો તમારા હોમવર્કમાં આનું નિર્માણ કરીને બતાવવાનું છે. આજે તારીખ 29/5/2020 એનું હોમવર્ક તમને આ ત્રણ અણુના નિર્માણનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈશું કે
કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનના સંયોજન વિશે વાત કરીએ. એમાં પ્રથમ સંયોજન છે મિથેન. એનું રાસાયણિક સૂત્ર છે CH4. મિથેન અણુનું નિર્માણ મિથેન અણુનું નિર્માણ એટલે કે મિથેન વિશેનો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો મિથેન એ કાર્બનિક સંયોજનોનું પ્રથમ આપણો અણુ કહી શકાય કે જેને હાઇડ્રોકાર્બન પણ કહે છે કે મિથેન એ કાર્બનિક સંયોજનનો પ્રથમ હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન શ્રેણી આલ્કેન સિરીઝ શ્રેણીનું પ્રથમ હાઇડ્રોકાર્બન મિથેન એ આલ્કેન શ્રેણીનું પ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે આલ્કેન શ્રેણી જે શબ્દ છે આલ્કેન એનો આપણે આગળ વિસ્તૃતમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા હાઇડ્રોકાર્બન હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને કાર્બન એટલે કે કાર્બન એવા સંયોજનો જે ફક્ત અને ફક્ત હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા છે એને હાઇડ્રોકાર્બન કહી શકાય. અહીંયા મિથેનની વાત કરીએ તો એમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન લીધેલા છે. આ વિદ્યાર્થી મિત્રો બાયોગેસમાં અને કોમ્પ્રેસ નેચરલ ગેસમાં ખૂબ જ ઉપયોગ થાય છે. મહત્વનો ઘટક છે. આનો ફ્યુઅલ તરીકે ઇંધણ તરીકે પણ ખૂબ જ ઉપયોગ થાય છે. હવે મિથેનની વાત કરીએ તો મિથેનમાં વિદ્યાર્થી મિત્રો કાર્બન રહેલો છે. તમે જોઈ શકો છો કાર્બન અને બીજું કોણ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો કાર્બનનો પ્રમાણ તમને ખબર જ છે. કાર્બન આપણે 6 વડે દર્શાવીએ છીએ એટલે કે 2 અને 4 એટલે કાર્બનમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનને આપણે 1 વડે દર્શાવીએ છીએ એટલે કે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોનની એને કમી છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે કાર્બનને પોતાની નિષ્ક્રિય અવરચના પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે અને એક હાઇડ્રોજન પાસે 1 છે તો એ એવા 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે કે એને 4 ઇલેક્ટ્રોન મળે છે. એટલે કે એ 4 ઇલેક્ટ્રોન દ્વારા એ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે અહીંયા લખી શકાય. અહીંયા હું લખું વિદ્યાર્થી મિત્રો તો કાર્બનના ઇલેક્ટ્રોનને હું અહીંયા ચોકડી વડે દર્શાવું છું. એ રીતે જ અહીંયા એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવે છે. અહીંયા અલગ અલગ ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન હું ડોટ વડે દર્શાવું છું. અહીંયા ચોકડી વડે એનું કારણ એ છે કે અહીંયા તત્વો બે અલગ અલગ છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન મળે તો એવા 4 હાઇડ્રોજન હોય તો 4 ઇલેક્ટ્રોન મળે એટલે કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે આપણે હવે કાર્બનના હાઇડ્રોજન લખી શકીએ કે કાર્બનને પોતાની અષ્ટક રચના 4 હાઇડ્રોજન સાથે જોડાઈને પૂર્ણ કરેલી છે. એટલે કે કાર્બન જ્યારે 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે તો 4 હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે છે. કાર્બન એ આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન લીધો છે, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન લીધો છે, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન. એટલે કે 4 ઇલેક્ટ્રોન ઓલરેડી એની જોડે હતા જ પહેલાથી છે જ અને બીજા 4 ઇલેક્ટ્રોન એને સમાવેશ કર્યો છે. એટલે કે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે એ આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન શેર કરે છે, ભાગીદારી કરે છે અને એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પતી જાય છે, પૂરા થઈ જાય છે, ભરાઈ જાય છે. એ રીતે આ હાઇડ્રોજન પણ એ રીતે આ હાઇડ્રોજન પણ અને એ રીતે આ હાઇડ્રોજન પણ પોતાની ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા અષ્ટક રચના પૂર્ણ કરે છે. આપણે આ સ્ટ્રક્ચરને આ રીતે લખી શકીએ કે અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે. એટલે કે આપણે જોઈ શકીએ કે મિત્રો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે એને બીજા અલગ અલગ હાઇડ્રોજન
ભાગીદારી કરી અને પોતાના અણુનું નિર્માણ કર્યું છે, નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરી છે. આપણે આને મિથેન કહીએ છીએ. એનું રાસાયણિક નામ મિથેન છે. એનું સૂત્ર CH4 છે. વિદ્યાર્થી મિત્રો, આપણે કાર્બનના આ અણુ વિશે અભ્યાસ કર્યો, જેમાં કાર્બન અલગ અલગ ઇલેક્ટ્રોન દ્વારા, અલગ અલગ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન દ્વારા પોતાની નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. બે ઇલેક્ટ્રોનની જરૂર છે અથવા બે ઇલેક્ટ્રોન ગુમાવવા પડે તો સૌથી સરળ રસ્તો એ છે કે એ 6 ઇલેક્ટ્રોન તો ગુમાવશે નહીં, પણ બે ઇલેક્ટ્રોન મેળવશે. એટલે કે અહીંયા ઓક્સિજનની બાહ્ય કક્ષામાં આપણે 6 ઇલેક્ટ્રોન દર્શાવીશું. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે, આ ઓક્સિજન પાસે પણ 6 ઇલેક્ટ્રોન છે. તો એ નેક્સ્ટ સ્ટેપમાં શું છે કે બીજા બે ઓક્સિજનની ભાગીદારી કરશે. આ ઓક્સિજનને બે ઇલેક્ટ્રોનની જરૂર છે, આને પણ બે ની જરૂર છે. તો કે બીજા સ્ટેપમાં આપણે કહી શકીએ કે ઓક્સિજન ઇલેક્ટ્રોનની ભાગીદારીથી પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે આ ઓક્સિજન પાસે 6 છે તો એ બીજા ઓક્સિજનના બે ઇલેક્ટ્રોન ગ્રહણ કરે છે. એટલે કે આપણે કહી શકીએ છીએ કે આ ઓક્સિજનના અષ્ટકમાં બાહ્ય કક્ષામાં 8 ઇલેક્ટ્રોન પૂર્ણ થયેલા છે, ત્યારે આ ઓક્સિજન પણ આ બે ઇલેક્ટ્રોન લઈ ભાગીદારી કરી અને પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કહી શકીએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે રચના લખી હોય તો 2 અને 6 લખી શકાય, આની રચના લખી હોય તો 2 અને 6 લખી શકાય, પણ આની રચના લખી હોય તો 2 અને 8 લખવી પડે, કારણ કે 8 ઇલેક્ટ્રોન પતી ગયા, પૂરા થઈ ગયા છે. અહીંયા પણ 2 અને 8 ઇલેક્ટ્રોન લખીએ કારણ કે તેની અષ્ટક રચના પૂર્ણ થયેલ છે. એટલે કે અહીંયા 4 1 2 3 4 ઇલેક્ટ્રોનની ભાગીદારીમાં સમાસ થયેલો છે. એટલે કે ઓક્સિજનને જ્યારે આપણે દર્શાવવો હોય તો એને ડબલ બોન્ડ દ્વારા દર્શાવવામાં આવે છે. દ્વિબંધની રચના જોવા મળે છે. દ્વિબંધ કેમ? તો કે આ ઇલેક્ટ્રોન આની સાથે બંધ બનાવે છે, આ ઇલેક્ટ્રોન આની સાથે. એટલે કે ઓક્સિજનમાં બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે. આને આપણે બંધકારક ઇલેક્ટ્રોન કહીશું. એટલે કે બંધમાં ભાગ લેનારા ઇલેક્ટ્રોન હવે છે આ બાકી રહેલા છે એટલે લોન પેર કહેવામાં આવે છે. લોન પેર ઇંગ્લિશમાં લોન પેર કહે છે, અથવા તો ગુજરાતીમાં અબંધકારક ઇલેક્ટ્રોન. એટલે કે જેને બંધ બનાવવા ભાગીદારી કરી નથી, આપણે એને આ રીતે દર્શાવી શકીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે હાઇડ્રોજનનું જોયું, પછી ક્લોરીનનું જોયું અને ઓક્સિજનના અણુનું નિર્માણ જોયું. હવે તમને હોમવર્કમાં પણ બે ત્રણ અણુ આપું છું, જે તમારે એનું પણ આવી રીતે ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર, આને શું કહે? ઇલેક્ટ્રોન ડોટ, એટલે કે ડોટ દ્વારા બે ઇલેક્ટ્રોન દર્શાવે છે. ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચરને તમારે એનું નિર્માણ, એ અણુનું નિર્માણ કરવાનું છે. એટલે કે તમે હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો એ કરી લાવો ઇલેક્ટ્રોન ડોટ સ્ટ્રક્ચર દ્વારા. એક છે નાઇટ્રોજન અણુનું નિર્માણ, બીજું છે S2 એટલે કે પાણીના અણુનું નિર્માણ, અને ત્રીજું છે એમોનિયા. એમોનિયા એટલે કે NH3 ના અણુનું નિર્માણ. આ ત્રણ તમને હોમવર્કમાં આપું છું. આ ત્રણ વિદ્યાર્થી મિત્રો તમારે હોમવર્કમાં આનું નિર્માણ કરીને બતાવવાનું છે. આજે તારીખ 29/5/2020 એનું હોમવર્ક તમને આ ત્રણ અણુના નિર્માણનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું કે કાર્બનમાં આપણે કેવી રીતે બંધન બનાવ્યા છે. આપણે જે પણ બીજા અણુઓ દ્વારા અભ્યાસ કર્યો કે કેવી રીતે બંધ બનાવે છે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી, એ રીતે કાર્બન પણ પોતાના સંયોજનોમાં કેવી રીતે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે, કેવી રીતે ઇલેક્ટ્રોન શેર કરે છે અને પોતાના અણુનું નિર્માણ કરે છે. એ આપણે કરીશું.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનના સંયોજન વિશે વાત કરીએ. એમાં પ્રથમ સંયોજન છે મિથેન. એનું રાસાયણિક સૂત્ર છે CH4. મિથેન અણુનું નિર્માણ. હવે મિથેન અણુનું નિર્માણ એટલે કે મિથેન વિશે થોડો અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો મિથેન એ કાર્બનિક સંયોજનોનું પ્રથમ આપણો અણુ કહી શકાય કે જેને હાઇડ્રોકાર્બન પણ કહે છે કે મિથેન એ કાર્બનિક સંયોજનોનો પ્રથમ હાઇડ્રોકાર્બન એટલે કે આલ્કેન શ્રેણી આલ્કેન સિરીઝ શ્રેણીનું પ્રથમ હાઇડ્રોકાર્બન મિથેન એ આલ્કેન શ્રેણીનું પ્રથમ હાઇડ્રોકાર્બન સંયોજન છે. હવે આલ્કેન શ્રેણી જે શબ્દ છે આલ્કેન એનો આપણે આગળ વિસ્તૃતમાં અભ્યાસ કરીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા હાઇડ્રોકાર્બન હાઇડ્રો એટલે કે હાઇડ્રોજન અને કાર્બન એટલે કે કાર્બન એવા સંયોજનો જે ફક્ત અને ફક્ત હાઇડ્રોજન અને કાર્બનથી બનેલા છે એને હાઇડ્રોકાર્બન કહી શકાય. અહીંયા મિથેનની વાત કરીએ તો એમાં એક કાર્બન અને 4 હાઇડ્રોજન લીધેલા છે. આ વિદ્યાર્થી મિત્રો બાયોગેસમાં અને કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસમાં ખૂબ જ ઉપયોગ થાય છે. મહત્વનો ઘટક છે. આનો ફ્યુઅલ તરીકે ઇંધણ તરીકે પણ ખૂબ જ ઉપયોગ થાય છે. હવે મિથેનની વાત કરીએ તો મિથેનમાં વિદ્યાર્થી મિત્રો કાર્બન રહેલો છે. તમે જોઈ શકો છો કાર્બન અને બીજું કોણ રહ્યું છે વિદ્યાર્થી મિત્રો હાઇડ્રોજન રહેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો કાર્બનનો ક્રમાંક તમને ખબર જ છે. કાર્બન આપણે 6 વડે દર્શાવીએ છીએ એટલે કે 2 અને 4 એટલે કાર્બનમાં બાહ્યતમ કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે અને હાઇડ્રોજનની વાત કરીએ તો હાઇડ્રોજનને આપણે 1 વડે દર્શાવીએ છીએ એટલે કે એની બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોનની એને કમી છે. એટલે વિદ્યાર્થી મિત્રો જ્યારે કાર્બનને પોતાની નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરવી હોય તો એને 4 ઇલેક્ટ્રોનની જરૂર છે અને એક હાઇડ્રોજન પાસે 1 છે તો એ એવા 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે એટલે કે એને 4 ઇલેક્ટ્રોન મળે છે. એટલે કે એ 4 ઇલેક્ટ્રોન દ્વારા એ પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે અહીંયા લખી શકાય. અહીંયા હું લખું વિદ્યાર્થી મિત્રો તો કાર્બનના ઇલેક્ટ્રોનને હું અહીંયા ચોકડી વડે દર્શાવું છું. એ રીતે જ અહીંયા એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન લઈને આવે છે. અહીંયા અલગ અલગ ઇલેક્ટ્રોન અહીંયા ઇલેક્ટ્રોન હું ડોટ વડે દર્શાવું છું. અહીંયા ચોકડી વડે એનું કારણ એ છે કે અહીંયા તત્વો બે અલગ અલગ છે. હવે અહીંયા એક ઇલેક્ટ્રોન મળે તો એવા 4 હાઇડ્રોજન હોય તો 4 ઇલેક્ટ્રોન મળે એટલે કાર્બન પોતાની અષ્ટક રચના પૂર્ણ કરે છે. એટલે કે આપણે હવે કાર્બનના આઈડિયા લખી શકીએ કે કાર્બનને પોતાની અષ્ટક રચના 4 હાઇડ્રોજન સાથે જોડાઈને પૂર્ણ કરેલી છે. એટલે કે કાર્બન જ્યારે 4 હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ઇલેક્ટ્રોન વાહન કરે તો 4 હાઇડ્રોજન પાસેથી એક ઇલેક્ટ્રોન લઈ લે છે. કાર્બને આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન લીધો, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન લીધો, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનનો આ ઇલેક્ટ્રોન. એટલે કે 4 ઇલેક્ટ્રોન ઓલરેડી એની જોડે હતા જ પહેલાથી છે જ અને બીજા 4 ઇલેક્ટ્રોન એને સમાવેશ કર્યો છે. એટલે કે કાર્બનની અષ્ટક રચના પૂર્ણ થાય છે. હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો આ હાઇડ્રોજન છે એ આ કાર્બનનો એક ઇલેક્ટ્રોન શેર કરે છે, ભાગીદારી કરે છે અને એની અષ્ટક રચના પૂર્ણ થઈ જાય છે. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન પતી જાય છે, પૂરા થઈ જાય છે, ભરાઈ જાય છે. એ રીતે આ હાઇડ્રોજન પણ એ રીતે આ હાઇડ્રોજન પણ અને એ રીતે આ હાઇડ્રોજન પણ પોતાની ઇલેક્ટ્રોન ભાગીદારી દ્વારા અષ્ટક રચના પૂર્ણ કરે છે. આપણે આ સ્ટ્રક્ચરને આ રીતે લખી શકીએ કે અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા એક હાઇડ્રોજન છે. એટલે કે આપણે જોઈ શકીએ કે મિત્રો આ કાર્બનના 4 ઇલેક્ટ્રોન છે એને બીજા અલગ અલગ હાઇડ્રોજન સાથે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને પોતાના અણુનું નિર્માણ કર્યું છે, નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરી છે. આપણે આને મિથેન કહીએ છીએ. એનું રાસાયણિક નામ મિથેન છે. એનું સૂત્ર CH4 છે. વિદ્યાર્થી મિત્રો આપણે કાર્બનના આ અણુ વિશે અભ્યાસ કર્યો જેમાં કાર્બન અલગ અલગ ઇલેક્ટ્રોન દ્વારા અલગ અલગ હાઇડ્રોજનના ઇલેક્ટ્રોન દ્વારા પોતાની નિષ્ક્રિય અવસ્થા પ્રાપ્ત કરે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કાર્બનની વાત કરીએ તો કાર્બનના અમુક એવા ભૌતિક ગુણધર્મો જુદા જુદા છે જેના કારણે
ટેમ્પરેચર અને દબાણ ખૂબ જ તાપમાન આપવામાં આવે તો એ કુદરતી રીતે કાર્બન ડાયમંડમાં પરિણમે છે. આપણે આર્ટિફિશિયલી પણ એને બનાવી શકીએ છીએ અને કુદરતી અને આર્ટિફિશિયલ રીતે બનાવેલા આપણા કાર્બનમાંથી ડાયમંડ જે છે એનો અલગ કરવા પણ ખૂબ જ મુશ્કેલ છે. હવે ડાયમંડ છે જે હીરો છે એ ખૂબ જ સખત, ખૂબ જ સ્ટ્રોંગ, મજબૂત પ્રકારનો આપણો કાર્બનનું સ્વરૂપ છે. હવે કાર્બનમાં જ્યારે કાર્બનના અહીંયા હીરામાં રહેલા આપણે સંયોજક બંધોની વાત કરીએ તો કાર્બન એવા 4 અલગ અલગ કાર્બન સાથે બંધ બનાવે છે અને ત્રિપરમાણુ રચના આપે છે. અહીંયા આ કાર્બનને 1 2 3 અને આ ચોથો કાર્બન 4 કાર્બન સાથે બંધ બનાવેલો છે. એ કાર્બન ફરીથી બીજા 3 કાર્બન સાથે એટલે બીજા 4 કાર્બન એટલે કે 1 2 3 4 બંધ થયા. આ કાર્બન પણ બીજા 4 બંધ બનાવે છે. આ કાર્બન પણ બીજા 4 બંધ બનાવે છે. આ કાર્બન પણ બીજા 4 બંધ બનાવે છે. એટલે કે કહી શકીએ કે હીરામાં આપણને ત્રિપરમાણુ એટલે 3 ડાયમેન્શનલ રચના જોવા મળે છે. અહીંયા કાર્બન દરેક બીજા 4 કાર્બન સાથે બંધ બનાવે છે. એટલે કે આપણે જોયું કે આ કાર્બન બીજા 4 સાથે એક કાર્બન બીજા 4 કાર્બન સાથે રચના બનાવેલી છે અને આ રીતે આપણને 3 ડાયમેન્શનલ રચના જોવા મળે છે. અને આ જે બંધ છે સહસંયોજક એ ખૂબ જ મજબૂત હોય છે અને એના કારણે જ કાર્બન આપણને સખત, સ્ટ્રોંગ, મજબૂત જોવા મળે છે. હવે ગ્રેફાઇટની વાત કરીએ મિત્રો તો ગ્રેફાઇટમાં દરેક કાર્બન બીજા 3 કાર્બન સાથે બંધ બનાવે છે અને એમાં 3 સિંગલ બોન્ડ અને 1 ડબલ બોન્ડ હોય છે. એના કારણે એ પોતાની અષ્ટક રચના, નિષ્ક્રિય રચના પ્રાપ્ત કરે છે. અને ગ્રેફાઇટ બે સ્તરમાં એકબીજા સાથે બંધ બનાવે છે. અષ્ટકીય, અષ્ટફલકીય રચના એટલે કે ધારો કે હું અહીંયા આ ઉપરનું સ્તર છે. ધારો કે આ કાર્બન છે, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન, આ કાર્બન એ રીતે દરેક ખૂણા ઉપર કાર્બન રહેલા હોય છે વિદ્યાર્થી મિત્રો. તો એ કાર્બનો એવી જ રીતે નીચેના સ્તરમાં, આ ઉપરનું સ્તર છે એવી જ રીતે નીચેના સ્તરમાં, ધારો કે અહીંયા પણ હું આવો એક સિક્વન્સ વાળો સ્તર બનાવી દઉં તો એ પણ એવી રીતે એકબીજા સાથે સહસંયોજક પદ્ધતિથી રહેલા હોય છે. આ કાર્બન, આ કાર્બન, આ બધા જ ખૂણા ઉપર આ કાર્બન રહેલા હોય છે. હવે આ કાર્બન જ્યારે તો સાહેબ આમ પેલો અવાજ આવતો નથી થોડો બીજો તરફ પ્લીઝ વગેરે આ તો એવું કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ કે ઉપર પણ કાર્બનનું સ્તર છે, નીચે પણ કાર્બનનું સ્તર છે. એટલે કે આ કાર્બન એકબીજા સાથે સિંગલ બોન્ડથી જોડાયેલા છે 3 કાર્બન સાથે. તો જ્યારે એનો અષ્ટક પૂર્ણ કરવું હોય તો એ 4 બંધથી બનાવે છે કે 4 બંધ બનાવવા હોય. હવે જ્યારે વિદ્યાર્થી મિત્રો અહીંયા એ સિંગલ બોન્ડથી જોડાયેલો હોય તો એક ઇલેક્ટ્રોન બાકી રહી જાય છે. એ ઇલેક્ટ્રોન એ ડબલ બોન્ડ દ્વારા પૂર્ણ કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા એ દરેક કાર્બન એની નીચે રહેલા એક્ઝેક્ટ કાર્બન સાથે જોડાયેલા હોય છે. એટલે કે ઉપર એક સ્તર રહેલું છે, નીચે એક સ્તર રહેલું છે. અને અહીંયા હવે બીજા કાર્બનની વાત કરીએ, બીજા કાર્બનના સ્વરૂપની વાત કરીએ તો એક છે બ્રોન્ઝાઇટ, C60 બકમિન્સ્ટર ફુલરિન, C540 540 ફુલરાઇટ, C7 આ બધા કાર્બનના નેનો સ્ટ્રક્ચર છે. કાર્બનના અતિ સૂક્ષ્મ સ્ટ્રક્ચરો છે જેનો આપણા જીવનમાં ખૂબ જ ઉપયોગ છે. જેમ કે zigzag સિંગલ બોન્ડ કાર્બન નેનોટ્યુબ એટલે કે કાર્બન નેનોટ્યુબની વાત ચાલે છે કે આ બધા અત્યારે આપણે એડવાન્સ ટેકનોલોજીની વાત કરીએ તો C60 છે, C540 ફુલરાઇટ છે, zigzag સિંગલ બોન્ડ કાર્બન નેનોટ્યુબ છે. આ બધાનું નેનો સ્ટ્રક્ચર છે. હજી એક કાર્બનનું એક અગત્યનું સ્ટ્રક્ચર છે એમોર્ફસ સ્ટ્રક્ચર. એમોર્ફસ સ્ટ્રક્ચર એટલે કે પાવડર રૂપ વાળું સ્ટ્રક્ચર. વિદ્યાર્થી મિત્રો જેમાં કાર્બન કોઈ પણ પ્રકારની સંરચના ધરાવતું નથી. વિદ્યાર્થી મિત્રો આ હતા કાર્બનના વિવિધ સ્વરૂપો. આપણે અહીંયા પ્રથમ જે મુદ્દો છે કે કાર્બનમાં બંધન અને સહસંયોજક પદ્ધતિથી કાર્બન પોતાના બંધ બનાવે છે. હવે આપણે બીજો